ચાલો એક દૃશ્યની કલ્પના કરીએ. એકદમ ભારે વજનવાળી, સામાનથી ખીચોખીચ ભરેલી ટ્રક હાઈવે પર પૂરપાટ ઝડપે દોડી રહી છે. બરાબર. અને અચાનક જ રસ્તામાં એક બહુ મોટો ખાડો આવે છે. ટ્રકનું ટાયર પૂરી તાકાતથી એ ખાડામાં પટકાય છે. હવે આટલા મોટા આંચકા પછી પણ ન તો ટ્રકની એક્સલ તૂટે છે, ન તો અંદર બેઠેલા ડ્રાઈવરને કોઈ ગંભીર ઈજા થાય છે. સાચી વાત છે. એવું સામાન્ય રીતે થતું નથી. તો આવું કઈ રીતે શક્ય બને છે? આનો જવાબ કોઈ આધુનિક કોમ્પ્યુટર સોફ્ટવેર કે કોઈ નવા સેન્સરમાં નથી છુપાયેલો, પરંતુ એક સદીઓ જૂની અને બહુ જ મજબૂત મિકેનિકલ ડિઝાઇનમાં છુપાયેલો છે, જેને આપણે લીફ સ્પ્રિંગ તરીકે ઓળખીએ છીએ. ચોક્કસ. આ ખરેખર એક એવો યાંત્રિક ચમત્કાર છે જેને આપણે રોજબરોજ જોઈએ છીએ પણ ક્યારેય એટલું ધ્યાન નથી આપતા. હા, આપણે તો માત્ર પેલી ગોલ્ડ સ્પ્રિંગ જ જોયેલી હોય. બિલકુલ. જ્યારે કોઈ સસ્પેન્શન સિસ્ટમનો વિચાર આવે ત્યારે મગજમાં પેલી ગોળ ગોળ કોઇલ સ્પ્રિંગ જ આવે. પણ જુઓ, દુનિયાભરના જેટલા પણ ભારે વાહનો છે એનો આખો આધાર આ લીફ સ્પ્રિંગ પર જ ટકેલો છે. અને આજના આપણા ખાસ ડીપ ડાઇવમાં આ જ આપણો મુખ્ય વિષય છે. આપણી પાસે આજે એન્જિનિયરિંગના મૂળભૂત સિદ્ધાંતો સમજાવતો એક ખજાનો છે. હા, ડિપ્લોમા એન્જિનિયરિંગના ક્લાસરૂમની એક બહુ જ માહિતીસભર સ્લાઇડ ડેક છે આપણી પાસે. હા, એ જ. એટલે આજના આ સેશનમાં આપણે એક એન્જિનિયરિંગ પ્રોફેસરની જેમ આ સ્લાઇડ્સને ડીકોડ કરવાના છીએ. જાણે કે આપણે કોઈ લાઈવ ક્લાસમાં બેઠા હોઈએ અને આ લીફ સ્પ્રિંગ શું છે, એ કઈ રીતે કામ કરે છે અને તેની પાછળનું ફિઝિક્સ કેટલું રસપ્રદ છે સમજવાના છીએ. તો સૌથી પહેલાં તો એ સમજવું છે કે આ લીફ સ્પ્રિંગ દેખાવમાં કેવી હોય, તેનો પાયાનો સિદ્ધાંત શું છે. હા, તો જુઓ, સ્લાઇડ ડેકની શરૂઆતમાં જ જે સૌથી પહેલી વાત સમજાવી છે એ આના દેખાવ વિશે છે. લીફ સ્પ્રિંગ એટલે જુદી જુદી લંબાઈવાળી પણ એકસરખી પહોળાઈ ધરાવતી ફ્લેટ ધાતુની પટ્ટીઓનો સમૂહ. એટલે પેલી ફૂટપટ્ટીઓ જેવી? હા, બિલકુલ. આ બધી પટ્ટીઓને એકસાથે ભેગી કરીને થપ્પી બનાવીને બરાબર વચ્ચેથી ક્લેમ્પ કરી દેવામાં આવે છે. આખી આ રચનાને ટેકનિકલ ભાષામાં લેમિનેટેડ સ્પ્રિંગ કહેવાય છે. લેમિનેટેડ સ્પ્રિંગ એટલે આને સમજવા માટે મારા મગજમાં પેલું ફૂટપટ્ટીવાળું ઉદાહરણ બહુ સચોટ બેસે છે. ધારો કે આપણી પાસે ધાતુની અલગ અલગ લંબાઈની ફૂટપટ્ટીઓ છે. સૌથી લાંબી ફૂટપટ્ટી નીચે, એની ઉપર એનાથી થોડી નાની, એની ઉપર એનાથી નાની. હા, એમ એક આખી થપ્પી બનાવવાની. બરાબર. અને પછી એ થપ્પીને બરાબર વચ્ચેથી એક ક્લેમ્પ વડે જોરથી બાંધી દઈએ. બસ આ જ આકાર છે ને લીફ સ્પ્રિંગનો. એકદમ પરફેક્ટ ઉદાહરણ. આ થપ્પીમાં જે સૌથી લાંબી પટ્ટી હોય છે ને તેને મેઇન લીફ કહેવાય છે. ઓકે, મેઇન લીફ. અને તેની નીચે જે ક્રમશઃ નાની થતી જતી પટ્ટીઓ છે તેને ગ્રેજ્યુએટેડ લીવ્સ કહેવામાં આવે છે. હવે આ સ્પ્રિંગનું મુખ્ય કામ શું છે? વાહન પર આવતા શોક લોડને એટલે કે અચાનક આવતા આંચકાને સહન કરવાનું. હા, એ તો એનું મેઇન કામ છે. પણ એક આશ્ચર્યની વાત એ છે કે તે માત્ર એક શોક એબ્ઝોર્બર જ નથી. આ સ્લાઇડ્સમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે તે વાહનમાં એક સ્ટ્રક્ચરલ મેમ્બર તરીકે પણ કામ કરે છે. સ્ટ્રક્ચરલ મેમ્બર એટલે વાહનના માળખાનો ભાગ. હા, મતલબ કે તે વાહનના માળખાનો એક અત્યંત મજબૂત હિસ્સો છે. તેને યુનિફોર્મ સ્ટ્રેન્થવાળા બીમ સાથે સરખાવવામાં આવે છે. આ યુનિફોર્મ સ્ટ્રેન્થવાળી વાત બહુ જ રસપ્રદ છે. આપણે એના પર આગળ વિગતવાર ચર્ચા કરીશું. પણ એક સામાન્ય પ્રશ્ન થાય કે આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? માત્ર ટ્રક પૂરતું જ સીમિત છે કે બીજે પણ વપરાય છે? ના ના, આનો વ્યાપ ઘણો મોટો છે. જુઓ, ઓટોમોબાઈલ વાહનોમાં જેમ કે ટ્રક, બસ અને કેટલીક હેવી ડ્યુટી કારમાં તો છે જ, પણ સાથે સાથે રેલવે વેગન અને પેસેન્જર ટ્રેનમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. અરે વાહ, ટ્રેનમાં પણ? હા, અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ. પાવર હેમર એટલે કે મોટા હથોડા મારતા મશીનોમાં શોક એબ્ઝોર્બર તરીકે વપરાય છે. વળી અર્થ મૂવિંગ મશીનરી જે જમીન ખોદવાના કામમાં આવે છે ત્યાં પણ આ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એટલે એમ કહી શકાય કે જ્યાં પણ ભારે વજન અને ભયંકર આંચકા આવતા હોય ત્યાં લીફ સ્પ્રિંગ હાજર હોય જ. બિલકુલ. હવે આ સ્લાઇડ્સમાં મેં વાંચ્યું કે તેના મુખ્ય 3 પ્રકારો હોય છે. એક છે કેન્ટિલીવર, બીજું સેમી ઇલિપ્ટિકલ અને ત્રીજું ફૂલ ઇલિપ્ટિકલ. આ નામો થોડા ભારેખમ લાગે છે. નામો ભલે ભારે હોય પણ કન્સેપ્ટ બહુ સરળ છે. હું સમજાવું. કેન્ટિલીવર એટલે સ્પ્રિંગનો એક છેડો વાહન સાથે ફિક્સ હોય અને બીજા છેડે લોડ આવતો હોય.
જાણે કે પેલું સ્વિમિંગ પુલનું ડાઇવિંગ બોર્ડ. અચ્છા, એટલે એક જ બાજુથી પકડેલું હોય. હા, અને ફૂલ ઇલિપ્ટિકલ એટલે બે અર્ધ ગોળાકાર સ્પ્રિંગને સામસામે જોડીને બનાવેલો એક આખો લંબગોળ આકાર. પણ જુઓ, આ બધી ડિઝાઇનોમાં જે સૌથી વધુ સફળ છે તે છે સેમી ઇલિપ્ટિકલ સ્પ્રિંગ. એટલે પેલો અર્ધ ગોળાકાર આકાર. હા, આમાં સ્પ્રિંગના બંને છેડે સપોર્ટ હોય છે અને મધ્યમાં વજન લાગે છે. સૌથી વધુ ઉપયોગ આ જ પ્રકારનો થાય છે. તેને કેરેજ સ્પ્રિંગ પણ કહેવાય છે. અહીં મને એક સવાલ થાય છે. આ અર્ધગોળાકાર ડિઝાઇનને કેરેજ સ્પ્રિંગ કેમ કહેવાય છે? શું તેનો સંબંધ પેલી જૂના જમાનાની ઘોડાગાડીઓ સાથે છે, જેને કેરેજ કહેતા? તમે બિલકુલ સાચી કડી પકડી. ઘોડાગાડીઓના સમયમાં મુસાફરોને ખાડા ટેકરાવાળા રસ્તા પર આંચકા ન લાગે એ માટે આ ડિઝાઇન વિકસાવવામાં આવી હતી. ઓહ, એટલે આ આટલી જૂની ટેકનોલોજી છે? હા, અને તે એટલી સચોટ સાબિત થઈ કે આજના આધુનિક વાહનોમાં પણ તે જ મૂળભૂત ડિઝાઇન વપરાય છે. ચાલો, આપણે આ સ્લાઇડ 4 અને 5 પર જે સેમી ઇલિપ્ટિકલ સ્પ્રિંગની એનાટોમી આપી છે એ જરા ઝીણવટથી સમજીએ. ચોક્કસ. આપણે જે સૌથી લાંબી પટ્ટીની વાત કરી હતી, જેને માસ્ટર લીફ કહે છે, મેં સ્લાઇડમાં જોયું કે તેના બંને છેડાઓને ગોળાકાર વાળવામાં આવ્યા છે. હા, અને આ વળેલા ગોળાકાર ભાગને ટેકનિકલ ભાષામાં સ્પ્રિંગ આઈ કહે છે. અને જુઓ, આ સ્પ્રિંગ આઈ અંદરથી ખાલી નથી હોતી. તો એમાં શું હોય? તેમાં બ્રોન્ઝ અથવા હાર્ડ રબરના બુશિંગ લગાવવામાં આવે છે. કારણ કે જ્યારે સ્પ્રિંગ ચેસિસ સાથે જોડાયેલી હોય અને રસ્તા પર હલનચલન કરે ત્યારે ધાતુ સાથે ધાતુ ઘસાઈને અવાજ ન કરે અને ઘસારો ન પડે એ બહુ જરૂરી છે. બહુ સ્માર્ટ. અને પેલી બધી ફૂટપટ્ટીઓ, એટલે કે ગ્રેજ્યુએટેડ લીવ્સની થપ્પીને છૂટી પડતી અટકાવવા માટે વચ્ચે એક સેન્ટર બોલ્ટ હોય છે, એ પણ મેં જોયું. હા, બરાબર મધ્યમાં. પણ વિચારો, જ્યારે વાહન ખાડામાં પડે ત્યારે સ્પ્રિંગ દબાય છે, અને ખાડામાંથી બહાર આવતા જ તે પૂરી તાકાતથી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવવા ઉછલે છે, જેને આપણે રીબાઉન્ડ કહીએ, રાઈટ? હા, રીબાઉન્ડ. તો આટલા જોરદાર ઉછાળ વખતે આ બધી પટ્ટીઓ વિખેરાઈ કેમ નથી જતી? ખાલી એકલો સેન્ટર બોલ્ટ તેને કેવી રીતે પકડી રાખે? બહુ જ સારો તર્ક લગાવ્યો. માત્ર સેન્ટર બોલ્ટ પૂરતો નથી. આ ક્લાસ નોટ્સમાં આગળ બતાવ્યું છે કે થપ્પીને ઉછાળ વખતે વિખેરાતી બચાવવા માટે પટ્ટીઓની ફરતે અમુક અંતરે રીબાઉન્ડ ક્લિપ લગાવવામાં આવે છે. ઓહ, રીબાઉન્ડ ક્લિપ. હા, આ ક્લિપ્સ યુ આકારની હોય છે જે બધી પટ્ટીઓને મજબૂત રીતે એકસાથે જકડી રાખે છે. આ મિકેનિઝમ તો ખરેખર અદ્ભુત છે. પણ એક વાત મને હજુ ખટકતી રહી છે. આ સ્પ્રિંગ શરૂઆતથી જ વળેલી કેમ હોય છે? આ વળાંકને એન્જિનિયરિંગમાં કેમ્બર કહેવામાં આવે છે, એ તો સમજો. પણ તેને પહેલેથી જ ગોળાકાર કેમ વાળી દેવામાં આવે છે? એક સીધી ફ્લેટ પટ્ટી કેમ ન લગાવી શકાય? આની પાછળ શુદ્ધ ભૌતિકશાસ્ત્ર છે. જુઓ, જ્યારે સ્પ્રિંગ પર વાહનનો અને સામાનનો ભારે લોડ પડે છે ત્યારે આ કેમ્બરને કારણે તે દબાઈને ધીમે ધીમે સીધી થવાની કોશિશ કરે છે. બરાબર. આ સીધા થવાની પ્રક્રિયામાં તે આંચકાની બધી ઊર્જા પોતાનામાં સમાવી લે છે. હવે કલ્પના કરો કે જો પહેલેથી જ સીધી પટ્ટી લગાવી હોત તો શું થાત? તો પછી વજન પડે એટલે એ ઊંધી દિશામાં વળી જાય? એક્ઝેક્ટલી. વજન પડતાની સાથે જ તે નીચેની તરફ વળી જાત અને તેના તૂટી જવાની શક્યતા ખૂબ વધી જાત. આ કેમ્બર સ્પ્રિંગને કામ કરવા માટે એટલે કે દબાવવા અને પાછા ઉછળવા માટે જરૂરી અંતર પૂરો પાડે છે. પણ એક મિનિટ, અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું? જો એક વળેલી સ્પ્રિંગ વજન પડવાથી સીધી થાય તો સામાન્ય ભૂમિતિનો નિયમ છે કે તેની બે છેડા વચ્ચેની સીધી લંબાઈ વધવી જોઈએ. હા, લંબાઈ તો વધે જ. તો એક દોરીને ગોળ વાળો તો છેડા નજીક હોય, ખેંચીને સીધી કરો તો છેડા દૂર જાય. હવે જો આ સ્પ્રિંગના બંને છેડા વાહનની ચેસિસ સાથે એકદમ ફિક્સ બાંધી દીધા હોય અને તે સીધી થતાં લાંબી થાય તો તે ચેસિસને ખેંચીને તોડી ન નાખે? આ એકદમ વ્યાજબી પ્રશ્ન છે અને સ્લાઇડ 5માં એન્જિનિયરોએ આનો બહુ જ સરસ ઉકેલ આપ્યો છે. આ સમસ્યા ઉકેલવા માટે એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે જેને આપણે શેકલ કહીએ છીએ. શકલ? હા, સ્પ્રિંગને એક્સલ સાથે તો યુ બોલ્ટથી મજબૂત રીતે બાંધી દેવામાં આવે છે. પણ ચેસિસ સાથે જોડાણ કરતી વખતે સ્પ્રિંગનો એક છેડો ચેસિસમાં ફિક્સ પિન સાથે જોડાય છે, જ્યારે બીજો છેડો સીધો ચેસિસ સાથે જોડાવાને બદલે એક શેકલ વડે જોડાય છે. એટલે કે આ શેકલ એક પ્રકારની કડી છે જે હલી શકે છે. હા, આ શેકલ એક હિંજ અથવા સાંધા જેવું કામ કરે છે. તે થોડું ઝૂલી શકે છે.
જ્યારે સ્પ્રિંગ પર લોડ આવે તે દબાઈને સીધી થાય અને તેની લંબાઈ વધે ત્યારે આ શેકલ થોડું પાછળની તરફ ઝૂલી જાય છે. અચ્છા, એટલે લંબાઈ વધે એને એ એડજસ્ટ કરી લે છે. બિલકુલ. લંબાઈમાં થતા આ ફેરફારને એ પોતાની અંદર સમાવી લે છે. પરિણામે ચેસિસ પર કોઈ જ ખેંચાણ આવતું નથી. પણ રાહ જુઓ, જો આ કડી ઝૂલતી હોય તો આખી ટ્રક હલી નહીં જાય? જ્યારે ટ્રક વળાંક લે કે બ્રેક મારે ત્યારે આ ઝૂલતી કડીને કારણે ટ્રક અસ્થિર ન થઈ જાય? આ એક બહુ સ્માર્ટ સવાલ છે. પણ ના, ટ્રક અસ્થિર નહીં થાય, કારણ કે આ શેકલ માત્ર આગળ પાછળ જ ઝૂલી શકે છે, ડાબે જમણે નહીં. ઓકે. અને યાદ રાખો, સ્પ્રિંગનો મધ્ય ભાગ એક્સલ સાથે યુ બોલ્ટ્સથી અત્યંત મજબૂતાઈથી જકડાયેલો હોય છે. આથી વાહનની ડાબે જમણે થતી હિલચાલને પૂરેપૂરો કંટ્રોલ મળે છે. અદ્ભુત. એક નાનકડી ઝૂલતી કડીએ આખી ચેસિસને તૂટતા બચાવી લીધી. પણ હવે સવાલ એ થાય કે આટલું બધું વજન, સતત પડતા આંચકા અને વારંવાર વળવાની અને સીધી થવાની પ્રક્રિયા, આપણા ઘરનો કોઈ લોખંડનો દરવાજો કે સળિયો હોય તો 2-4 વાર વાળીએ ત્યાં જ બટકી જાય. હા, સાદું લોખંડ તો તૂટી જ જાય. તો પછી આ સ્પ્રિંગ એવા કયા જાદુઈ મટીરિયલમાંથી બને છે કે વર્ષો સુધી તૂટતી નથી? કોઈ સામાન્ય લોખંડ તો આટલો અત્યાચાર ન જ સહન કરી શકે. સાચી વાત છે. સામાન્ય લોખંડ તો તરત જ વળીને કાયમ માટે બેન્ડ થઈ જાય. આના માટે ખાસ પ્રકારનું સ્ટીલ વાપરવામાં આવે છે, જેની માહિતી સ્લાઇડ 6માં આપી છે. ઓટોમોબાઈલ માટે ખાસ કરીને 50 CR1, 55 SI2 MN90 અને રેલવે સ્પ્રિંગ માટે C55 C75 જેવા ગ્રેડનું મટીરિયલ વપરાય છે. આ ગ્રેડના નામો સાંભળવામાં બહુ ટેકનિકલ લાગે છે. સરળ ભાષામાં આ શું છે? સરળ ભાષામાં કહીએ તો આ 0.9 થી 1.0% કાર્બન ધરાવતું પ્લેન કાર્બન સ્ટીલ છે. પણ અગત્યની વાત એ છે કે આ સ્ટીલને સીધું જ નથી વાપરી લેવામાં આવતું. તો એના પર કોઈ પ્રોસેસ થાય છે? હા, તેને હીટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એટલે કે તેને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરીને ચોક્કસ રીતે ઠંડુ પાડવામાં આવે છે, જેને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કહેવાય છે. અચ્છા, હાર્ડનિંગ અને ટેમ્પરિંગ. હા, આ પ્રક્રિયાથી તેની મજબૂતાઈ અને ફટીગ એટલે કે સતત આંચકા ખાવા છતાં ન થાકવાની ક્ષમતા ખૂબ વધી જાય છે. એટલે કે આ મટીરિયલ સામાન્ય સ્ટીલ કરતાં ઘણું અલગ છે? અરે ઘણું જ. તમે તેની તાકાતનો અંદાજો તેના અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેસના આંકડા પરથી લગાવી શકો. તે 1620 થી 2200 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર જેટલો પ્રચંડ હોય છે. બાપરે! આ 1620 થી 2200 એટલે કેટલું થાય? સમજવા માટે કહું તો આપણા ઘરમાં જે બારી-બારણાની ગ્રીલમાં લોખંડ વપરાય છે ને, તેના કરતાં આ લગભગ 4 થી 5 ગણું વધારે તાકાતવર હોય છે. એક નાનકડા પાતળા તાર પર આખી કાર લટકાવી દો તો પણ તે ન તૂટે, એટલી એની તાકાત છે. ઓહ વાહ! અને નોંધવા જેવી વાત એ છે કે ભારતમાં આ બધા જ સ્ટેન્ડર્ડ માપ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ દ્વારા સખત રીતે પ્રમાણિત કરવામાં આવે છે. આ તો થઈ મટીરિયલ વાત. પણ મેં નોટ્સમાં એક બહુ જ રસપ્રદ કન્સેપ્ટ વાંચ્યો, એ છે યુનિફોર્મ સ્ટ્રેન્થ. તેમાં એવું લખ્યું છે કે આ પટ્ટીઓનો આકાર થપ્પી જેવો જ કેમ રાખ્યો છે, તેની પાછળ એક મોટો સિદ્ધાંત છે. સ્લાઇડ 7માં એક સમચતુષ્કોણ એટલે કે ડાયમંડ આકારની પ્લેટનું ઉદાહરણ આપેલું છે. તો આ ડાયમંડનો લીફ સ્પ્રિંગ સાથે શું સંબંધ છે? આ ડિઝાઇનનો સૌથી રોમાંચક ભાગ છે. જુઓ, કલ્પના કરો કે તમારી પાસે એક હીરાના આકારની એટલે કે ડાયમંડ શેપની ફ્લેટ સ્ટીલની પ્લેટ છે. તે બરાબર વચ્ચેથી સૌથી વધુ પહોળી છે અને બંને છેડે ક્રમશઃ સાંકડી થતી જાય છે. બરાબર. જો આ પ્લેટને વચ્ચેથી ટેકો આપીને તેના બંને છેડે સમાન વજન લટકાવીએ તો પ્લેટના દરેક કણ પર એક સરખો સ્ટ્રેસ ઉત્પન્ન થશે. અચ્છા, એક સરખો. હા, વચ્ચે ભલે વજન વધુ હોય, પણ ત્યાં પ્લેટ પહોળી છે અને છેડે વજન ઓછું છે તો ત્યાં પ્લેટ સાંકડી છે. આને યુનિફોર્મ સ્ટ્રેન્થવાળો બીમ કહેવાય. એટલે કે મટીરિયલનો જરા પણ બગાડ નહીં, બધે જ એક સરખું જોર પડશે. બરાબર. પણ હવે વિચારો, કોઈ ટ્રકની નીચે આટલી પહોળી ડાયમંડ આકારની પ્લેટ લગાવવી વ્યવહારુ છે? તે ટાયર સાથે અથડાય કે આજુબાજુની જગ્યા રોકી લે? ઓહ, હવે હું સમજ્યો. એટલે એન્જિનિયરોએ ધાતુના એક મોટા ડાયમંડ ટુકડાને વાપરવાને બદલે તેને અલગ અલગ સમાંતર પટ્ટીઓમાં કાપી નાખ્યો અને પછી એ બધી પટ્ટીઓને એકબીજાની ઉપર ગોઠવીને થપ્પી બનાવી દીધી. એકદમ સાચું.
સૌથી લાંબી પટ્ટી નીચે અને છેડાની સાંકડી પટ્ટીઓ કાપીને તેની ઉપર મૂકતા જાઓ તો તે જ ડાયમંડ પ્લેટ એક કોમ્પેક્ટ લીફ સ્પ્રિંગ બની જાય છે. એટલે જ આ ડિઝાઇનનો સૌથી મોટો ફાયદો એ છે કે દરેક પટ્ટીમાં સમાન સ્ટ્રેસ ઉત્પન્ન થવો જોઈએ. આ ખરેખર બ્રિલિયન્ટ છે. પણ હવે જ્યાં કાર્યક્ષમતાની વાત આવે ત્યાં લંબાઈનું ગણિત તો આવવાનું જ. મેં વાંચ્યું કે એન્જિનિયરો ગણતરી કરતી વખતે સ્પ્રિંગની પૂરી લંબાઈ નથી લેતા, પણ ઇફેક્ટિવ લેન્થ લે છે. આ ઇફેક્ટિવ લેન્થ એટલે શું? આપણે અગાઉ જોયું કે સ્પ્રિંગને વચ્ચેથી યુ બોલ્ટ વડે એક્સેલ સાથે બાંધવામાં આવે છે. હા. તો આ યુ બોલ્ટ વાળો વચ્ચેનો ભાગ એટલો મજબૂત અને કડક પકડાયેલો હોય છે કે તે બિલકુલ વળી શકતો નથી. તે જડ બની જાય છે, રિજિડ. એટલે કે બેન્ડિંગ માટે આખી સ્પ્રિંગ ઉપલબ્ધ નથી હોતી, પેલો વચ્ચેનો જડ ભાગ બાદ કરવો પડે. બરાબર. તેથી જ ખરેખર બેન્ડિંગ માટે ઉપલબ્ધ લંબાઈ ઘટી જાય છે. આ ઘટેલી લંબાઈને ઇફેક્ટિવ લેન્થ કહેવાય છે. તેની ગણતરી બહુ સરળ છે. આખી લંબાઈમાંથી પેલા જડ ભાગની લંબાઈ બાદ કરો અને તેને 2 વડે ભાગી નાખો. અચ્છા. કોઈ પણ સચોટ એન્જિનિયરિંગ ગણતરી માટે આ જ લંબાઈ લેવી ફરજિયાત છે, નહીતર ગણતરી ખોટી પડે. હવે આપણે આ ચર્ચાના સૌથી મોટા અને આશ્ચર્યજનક વિરોધાભાસ પર આવીએ. મને અહીં એક બહુ મોટી ભૂલ દેખાઈ રહી છે. કેવી ભૂલ? થોડીવાર પહેલાં જ આપણે પેલી ડાયમંડ પ્લેટના ઉદાહરણથી સાબિત કર્યું કે આખી ડિઝાઇન યુનિફોર્મ સ્ટ્રેન્થ, એટલે કે બધી પટ્ટીઓ પર એક સમાન સ્ટ્રેસ આવે તે માટે બનાવવામાં આવી છે. હા, થિયરી તો એ જ કહે છે. પણ નોટ્સમાં આગળ સ્પષ્ટ લખ્યું છે કે જે સૌથી લાંબી પટ્ટીઓ છે તે નીચેની નાની ગ્રેજ્યુએટેડ પટ્ટીઓ કરતાં 50% વધુ સ્ટ્રેસ સહન કરે છે. આ તો આખી વાત જ પલટાઈ ગઈ. જો લાંબી પટ્ટીઓ પર 50% વધુ જોર પડતું હોય તો સમાન સ્ટ્રેસની વાત તો ખોટી પડી ગઈ ને. આ તો ભયંકર એન્જિનિયરિંગ ખામી કહેવાય. લાંબી પટ્ટી તો જલ્દી તૂટી જશે. આજ તો રિયલ વર્લ્ડ એન્જિનિયરિંગનો સૌથી મોટો પડકાર છે. જો કાગળ પર જે ડાયમંડ આકાર આપણે જોયો તે આદર્શ પરિસ્થિતિ છે. ઓકે. પણ વાસ્તવમાં જ્યારે આપણે ફૂલ લેન્થ પટ્ટીઓ બનાવીએ છીએ અને તેના છેડાને ચેસિસ સાથે જોડીએ છીએ ત્યારે આખો લોડ છેડાઓ મારફતે માત્ર પેલી લાંબી પટ્ટીઓ પર જ આવે છે. ભૌતિકશાસ્ત્રના નિયમો પ્રમાણે છેડાના ભાગને કારણે આ અસમાનતા સર્જાય છે અને માસ્ટર લીફમાં સ્ટ્રેસ 50% વધી જાય છે. તો પછી આ સમસ્યાનો ઉકેલ શું છે? આટલો બધો વધારાનો સ્ટ્રેસ તે સહન કેવી રીતે કરે છે? તેને તૂટતી બચાવવા માટે જ એક અદ્ભુત પ્રક્રિયા કરવામાં આવે છે, જેને નિપિંગ કહેવાય છે. નિપિંગ? એ વળી શું છે? એન્જિનિયરો શું કરે છે કે જ્યારે સ્પ્રિંગની થપ્પી બનાવતા હોય ત્યારે બધી પટ્ટીઓનો વળાંક એક સરખો નથી રાખતા. એક સરખો નથી રાખતા? તો પછી થપ્પી કેવી રીતે બને? એટલે કે મોટી પટ્ટી થોડી ઓછી વળેલી હોય અને નાની પટ્ટીઓનો વળાંક વધુ હોય. ઓકે. અને પછી જ્યારે સેન્ટર બોલ્ટ નાખીને આ બધી અલગ અલગ વળાંકવાળી પટ્ટીઓને જોરથી ખેંચીને એકસાથે કસી દેવામાં આવે છે ત્યારે શું થાય છે? ત્યારે પેલી નાની પટ્ટીઓ જે વધારે વળેલી હતી તે બોલ્ટના દબાણના કારણે થોડી સીધી થવા મજબૂર થાય છે. હા. અને મોટી પટ્ટી જે ઓછી વળેલી હતી તે થોડી નીચે તરફ ખેંચાય છે. આ ખેંચતાણને કારણે વાહનનો લોડ આવે તે પહેલાં જ નાની પટ્ટીઓ પોતાની અંદર એક શરૂઆતી તણાવ અથવા પ્રી સ્ટ્રેસ જમા કરી લે છે. અરે વાહ! આ ખરેખર અવિશ્વસનીય છે. એટલે કે જે 50%નો વધારાનો સ્ટ્રેસ મોટી પટ્ટી પર આવવાનો હતો તેને નિપિંગ દ્વારા પહેલેથી જ નાની પટ્ટીઓ તરફ વાળી દેવામાં આવે છે. બિલકુલ. અને સાથે જ પેલી રીબાઉન્ડ ક્લિપ પણ આ પટ્ટીઓને જકડીને રાખે છે. પરિણામે જ્યારે ખરેખર વાહનનો લોડ આવે છે ત્યારે આ પહેલેથી જમા થયેલો સ્ટ્રેસ અને રીબાઉન્ડ ક્લિપની પકડ પેલા વધારાના 50% સ્ટ્રેસને આખી સ્પ્રિંગમાં એક સમાન રીતે વહેંચી દે છે. ઓહ! અને અંતે પરિણામ પાછું યુનિફોર્મ સ્ટ્રેન્થ બની જાય છે? હા, ખામીને જ હથિયાર બનાવી દીધું. મારે સ્વીકારવું પડશે કે આ એક બ્રિલિયન્ટ સોલ્યુશન છે. અને આ બધી જ થિયરી અને ગણિત માત્ર કાગળ પર નથી રહેતી. તેનો વાસ્તવિક ઉપયોગ સમજવા માટે નોટ્સમાં છેલ્લે એક લોકોમોટિવ એટલે કે રેલવે એન્જિનની સ્પ્રિંગનો દાખલો આપ્યો છે. હા, સ્લાઇડ 11 અને 12માં. ચાલો આ ડેટાને વિઝ્યુલાઇઝ કરીએ. આપણે કોઈ સામાન્ય સમીકરણોમાં નથી પડવું, માત્ર આઉટપુટ જોઈએ. કલ્પના કરો કે એક રેલવે ટ્રેન છે. તેના પૈડા પર લાગતી સ્પ્રિંગ પર 50,000 ન્યૂટન જેટલો તોતિંગ લોડ આવી રહ્યો છે. 50,000 ન્યૂટન એટલે કે લગભગ 5,000 કિલો જેટલું વજન એક જ સ્પ્રિંગ પર. અને તેમાં 10 પટ્ટીઓ વાપરવાની છે.
એન્જિનિયરો માત્ર લોડ, સ્પ્રિંગની લંબાઈ અને મંજૂર કરેલી તાકાતનો ગુણોત્તર વાપરીને ગણતરી કરે છે. અને જ્યારે તેઓ આ બધું ગણિત માંડે છે ત્યારે જવાબ શું આવે છે ખબર છે? શું આવે છે? ગણતરી દર્શાવે છે કે આ 5000 કિલોનો લોડ સહન કરવા માટે સ્પ્રિંગના પાટાની જાડાઈ માત્ર 15 મિલીમીટર અને પહોળાઈ માત્ર 75 મિલીમીટર હોવી જોઈએ. માત્ર 15 મિલીમીટર? આ ખરેખર ચોંકાવનારું છે. માત્ર 1.5 સેન્ટીમીટર જાડી અને 7.5 સેન્ટીમીટર પહોળી સ્ટીલની 10 પટ્ટીઓ ભેગી થઈને હજારો કિલો વજન ધરાવતી ટ્રેનને પૂરપાટ ઝડપે અને આંચકા ખાતી સુરક્ષિત રીતે પાટા પર દોડાવી શકે છે. હા, આ થિયરી અને એન્જિનિયરિંગ ગણિતની કેટલી પ્રચંડ તાકાત છે તેનો આ સીધો અને જીવંત દાખલો છે.